મિત્રો આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજ રોજ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શામળાજી ગુણિયા એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ખાતે વિશ્વ આદિવાસી એકતા દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ભિલોડા, મેઘરજ ધારાસભ્ય PC બરંડા, જિલ્લા પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ, તાલુકા પ્રમુખ અરવલ્લી, ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ નીનામા સહિત સામાજિક વિવિધ આગેવાનો, ભિલોડા મેઘરજના વિવિધ સંગઠનોના આગેવાનો, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ભિલોડા મેઘરજ ધારાસભ્ય PC બરંડાએ પ્રાસંગિક પ્રવચનમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ભગવાન બિરસા મુંડા, શામળિયા ભગવાનની જય સાથે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી પૌરાણિક પરંપરા જાળવી રાખી પાલ દડવાવ અને માનગઢમાં થયેલ આદિવાસીઓના બલિદાનને યાદ કર્યા હતા. શામળાજી ગુણિયા એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકો દ્વારા સ્વાગત કાર્યક્રમ શામળાજીના મેળે રણઝણિયું રે પેંજણિયું વાગે તથા ડાંગે લોકનૃત્ય બાળકો દ્વારા સુંદર લોકનૃત્યના તાલે અભિનય કરી આદિવાસી પૌરાણિક પરંપરા લોક સંસ્કૃતિની ઝાંખી કરાઈ હતી, જેમાં મંત્રીશ્રી તથા ધારાસભ્ય દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સહાય વિતરણ જેવી કે કુંવરબાઈનું મામેરું, તબેલા સહાય, મકાન જેવા વિવિધ સહાયના ઓર્ડર વિતરણ તેઓના હસ્તે કરવામાં આવ્યા હતા. રિપોર્ટર ભૂપેન્દ્રભાઈ ખરાડી, NN ન્યૂઝ, ભરૂચ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.